શ્રી રામ મિત્રો, આપ સૌનું મારા પ્રથમ વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે અમદાવાદ શહેરની ભાગદોડ અને ઘોઘાટથી થોડે દૂર કુદરતમાં ખોળામાં આવેલું એક એવા પવિત્ર ધામની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ જ્યાં પહોંચતા જ મનને અદ્ભુત શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે। અંદાજે 30 કિલોમીટર દૂર આવેલું હુમાપુરા હનુમાન દાદાનું પૌરાણિક મંદિર વર્ષોથી ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે। એવી માન્યતા છે કે જે ભક્તો સાચા હૃદયથી અહીં આવીને હનુમાન દાદાના દર્શન કરે છે તેમના જીવનના દુઃખ, કષ્ટ અને અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગે છે અને જીવનમાં નવી આસ્થા અને શક્તિનો સંચાર થાય છે। ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરીએ। અહીંયા જુઓ, હનુમાન દાદાના સાક્ષાત દર્શન થાય છે। સાથે સાથે તમને શ્રી રામ ભગવાન, લક્ષ્મણ અને માતા જાનકીના દર્શન થાય છે। હનુમાન દાદાના અદ્ભુત દર્શન કરી અને આપણે આગળ વધીએ ત્યાં માતાજીના દર્શન થાય છે। અદ્ભુત સૌંદર્ય છે માતાજીનું। સાથે સાથે ભૈરવ દાદાના આપણને દર્શન કરવા મળે છે। અહીંયા મંદિર પરિષદની અંદર હજારો લોકો દર્શન માટે આવે છે। તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઈન લાગેલી છે। મંદિરથી થોડી આગળ વધીશું આપણે। હું બતાવું તમને। પિક્ચર આગળ જતાં ડાબી બાજુએ તમને શ્રી રામાપીર દેવના દર્શન થશે। જો આ રામાપીર દેવના દર્શન થયા છે। રામાપીર દેવના દર્શન કરી કોના કષ્ટ દૂર થાય છે। હનુમાન દાદાને આપણે દર્શન કર્યા અને અમને તેલ ચડાવ્યું અને પુષ્પ અર્પણ કર્યા। ત્યારબાદ આપણે મંદિરના પરિસરની અંદર આવેલા શંકર ભગવાનના દર્શન કરીએ। તેમજ મંદિરની પાછળની સાઈડે આવેલું એક મંદિર છે જેને આપણે દર્શન કરવા જઈએ છીએ। જોઈ શકો છો આ લેફ્ટ હેન્ડ સાઈડ શંકર ભગવાનનું મંદિર છે। મહાદેવના મંદિરની અંદર દર્શન કરી અને ભક્તિનો લાહો લઈશું તેમજ આગળ વધવાનો પ્રયત્ન કરીશું। આગળ જતાં ઘણી બધી દુકાનો આવી રહી છે। વડલો છે, પૌરાણિક વડલો છે, તેમજ નજીકમાં આવેલી દુકાનોની અંદર તમે હનુમાન દાદાના ફોટા, મૂર્તિઓ તેમજ બીજા ભગવાનની મૂર્તિઓ, ફોટાઓ અને પૂજાની સામગ્રી લઈ શકો છો। દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। પહેલો બ્લોગ છે। મારી કોશિશ છે કે હું આપ સુધી ગુજરાતના આવા સુંદર પવિત્ર અજાણ્યા સ્થળોની માહિતી પહોંચાડું। આગળ બ્લોગમાં આપણે નવી જગ્યાઓ જોઈશું। થેન્ક યુ।